ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકની સોશિયલ મીડિયામાં પોસ્ટથી વિવાદ। રઘુવીર ત્રિવેદી નામના શિક્ષકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી લખ્યું છે કે અજાણ્યા ફોન કોલ ઉપાડશો નહીં, કદાચ કોંગ્રેસ કાર્યાલયમાંથી ટિકિટ લેવા ફોસલાવવા માટે ફોન આવી શકે છે। આ પ્રકારની પોસ્ટ વાયરલ થતા સરકારી શિક્ષક માટે વિવાદ છંછેડાયો છે। શહેર કોંગ્રેસ કાર્યકરોમાં શિક્ષક સામે નારાજગી ઉઠી છે। તો ભાવનગરની સરકારી શાળાના શિક્ષકની પોસ્ટથી વિવાદે જન્મ લીધો છે। રઘુવીર ત્રિવેદી નામના સરકારી શિક્ષકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, જેમાં લખ્યું કે અજાણ્યા ફોન કોલ આવે તો ઉપાડશો નહીં, કદાચ કોંગ્રેસ કાર્યાલયમાંથી ટિકિટ લેવા માટે ફોસલાવવા માટે ફોન આવી શકે છે। આ પ્રકારની પોસ્ટ કરતાની સાથે આ પોસ્ટ વાયરલ બની। સરકારી શિક્ષક દ્વારા કરવામાં આવતા આ પોસ્ટના કારણે શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં શિક્ષક સામે નારાજગી છે। ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ સભ્ય પ્રકાશ વાઘાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે। આજે રઘુવીર ત્રિવેદી નામના શિક્ષક છે, એમણે એક પોસ્ટ વાયરલ કરી છે, તેને લઈને શું જાણકારી છે આપની પાસે? ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય કે શિક્ષક એ ભગવાનનું સ્વરૂપ ગણી શકાય। એને કોઈ પક્ષપાત હોતો નથી, પણ જે એને કોમેન્ટ કરી છે એ કોમેન્ટ એવું માનું છું કે કઈ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન હોય એવી કોમેન્ટ એને કરી છે। ખરેખર એને કરવાય નહીં। સરકારી કર્મચારી કોઈ પણ હોય એની માટે કોઈ પક્ષ હોય નહીં। જી, કોઈ પગલાં લેવામાં આવશે ખરા? ના, મેં અત્યારે શાસન અધિકારી સાથે વાત કરી છે અને એની ઉપર પગલાં સ્પષ્ટપણે લેવા પડે। એટલા માટે લેવા પડે કે ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી કોઈ પક્ષનું ખેંચે નહીં અને તટસ્થ રહે એવું હોવું પડે। પણ કમનસીબીઓ ભાવનગર માટે કે શિક્ષકોએ કોઈ ભારતીય જનતા પાર્ટી તરફી આવા કોમેન્ટ કરવા માંડ્યા છે, ખરાબ કહેવાય। જી, આભાર પ્રકાશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુંજાલભાઈ, આપનું સ્વાગત છે। રઘુવીર ત્રિવેદી નામના આ સરકારી શિક્ષક છે, એમણે પોસ્ટ શેર કરી છે, અજાણ્યા ફોન કોલ આવે તો ઉપાડો નહીં તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસમાં કાર્યકર્તાઓમાં ખાસ કરીને નારાજગી છે। મુંજાલભાઈ, અવાજ આવી રહ્યો છે? હાજી, હાજી જી, આ સરકારી શિક્ષકની પોસ્ટથી હવે બબાલ થઈ છે અને વિવાદે નવો જન્મ લીધો છે, શું કહેશો તેને લઈને? આપના દ્વારા આપના માધ્યમથી મને આ જાણવા મળ્યું છે કે ભાઈ અમારા કોઈ શાળા નંબર 73 ના રઘુવીર ત્રિવેદી કરીને શિક્ષક છે અને એમના દ્વારા ફેસબુક પર જે પોસ્ટ મૂકવામાં આવેલી છે, એક શિક્ષક તરીકે અને એક કર્મચારી તરીકે જે સરકારના જે જોગવાઈ છે એ મુજબ આપણે કોઈ પણ રાજકીય પક્ષ વિશે કશું પોસ્ટિંગ કરી શકતા નથી અને અમારા ધ્યાનમાં આવી બાબત આપના માધ્યમથી મળેલ છે। અમારા દ્વારા પણ એની તપાસ કરાવવામાં આવશે અને નિયમસરની જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ અમારા એક ઓફિસ તરફથી કરવામાં આવશે। એટલે એક વિભાગ તરફથી જે કંઈ પણ એમના અગેન્સ્ટમાં જે કાર્યવાહી કરવાની થતી હશે એ અમે એની સત્યતા ખરાઈ કરી અને ત્યાર પછી અમારા દ્વારા કરવામાં આવશે। જી, આભાર મુંજાલભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે।